રાજકોટ में 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। શહેરના રણછોડનગરની શેરી નંબર 1 માં આ ઘટના બની છે। તસ્કરોએ રાતના અંધારામાં ઘરમાં ઘૂસીને ચોરી કરી છે। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી આ ચોરી થઈ છે। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ટીમ દોડી ગઈ। ડીસીપી ક્રાઇમ, બી ડિવિઝન પોલીસ ક્રાઇમની ટીમ તપાસમાં જોડાઈ છે। 140 કિલો ચાંદીની ચોરી થતાં જ ખળભળાટ મચી ગયો છે। लगभग 140 किलो जेटला दागीनानी चोरी थई छे અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, આનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે। આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ બુશા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે।